આજથી 11 વર્ષ પહેલાં મેં વીરપુર માવતર વૃદ્ધાશ્રમની મુલાકાત કરી હતી અને ત્યાં રહેતા 60 વડીલોને શ્રીનાથજીની જાત્રા કરાવી હતી. ત્યારબાદ આ નિયમ સતત ચાલુ રહ્યો છે. છેલ્લા 11 વર્ષમાં દર વર્ષે 60 એટલે કે 11 વર્ષમાં 660 મા બાપને શ્રીનાથજીની જાત્રા કરાવી ચૂક્યો છું. 11મા વર્ષે મને વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર આવ્યો. મારી પાસે એટલા પૈસા ન હતા, એટલા માટે જૂનાગઢ ખાતે રહેલો મારો 1 કરોડનો બંગલો વેચી આ વૃદ્ધાશ્રમની શરૂઆત મેં કરી છે. પ્રોપર્ટી અહીંયા બનાવવાની જરૂર નથી, બેંક બેલેન્સ અહીંયા ભેગું કરવાની જરૂર નથી. ઉપર ઈશ્વરના દરબારમાં જે બેંક બેલેન્સ ભેગી થાય છે એનાથી મોટું કંઈ નથી, અને મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એ લોકોની સેવા એ જ મારા માટે સર્વસ્વ છે. એ લોકોના ચરણોમાં જ સ્વર્ગ છે. તમામ પ્રકારની સુવિધા ઘરે ન મળતી હોય એનાથી પણ વિશેષ સુવિધા અહીંયા આપવામાં આવે છે. 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ જમવાનું, રહેવા માટે સારામાં સારા રૂમ, ફિલ્ટરવાળું પાણી, નાહવા માટે ઠંડા અને ગરમ પાણીનો નળ, બેસવા માટે બગીચો, બધું જ. બધાના પ્રશ્નો અલગ અલગ હોય છે. કોઈને પોતાના સંતાનો મૂકી જાય છે, કોઈ પોતાની રીતે ચાલી આવે છે, કોઈ નિરાધાર હોય છે, કોઈ નિસહાય હોય છે, કોઈ લાચાર હોય છે. દરેકના ચહેરા ઉપર આવે ત્યારે દુઃખ અને દર્દ હોય છે, પરંતુ અહીંયા રહ્યા પછી એ લોકોને ક્યારેય દુઃખ કે દર્દ થતું નથી. ફક્ત ને ફક્ત દરેકના ચહેરા પર તમને સ્માઇલ જોવા મળશે. કોઈ પણ વૃદ્ધાશ્રમની શરૂઆત થાય ત્યારે એવી જરૂરિયાત પડતી હોય પૈસાની, પરંતુ શ્રીજી બાવાની કૃપા છે મારી ઉપર. મારે આજ સુધીમાં ક્યાંય 1 પણ રૂપિયો લેવા જવો પડ્યો નથી. અને વૃદ્ધાશ્રમ શરૂ કર્યું ત્યારે જ વિચાર કર્યો હતો કે જેવી રીતે વૃદ્ધાશ્રમ લેવામાં કોઈની સહાય નથી લીધી, એવી જ રીતે ચલાવવામાં પણ કોઈની સલાહ નહીં લઈએ. 1 વર્ષ થઈ ગયું આ વૃદ્ધાશ્રમને, હજી સુધી 1 પણ રૂપિયો માગવા માટે અમે ક્યાંય ગયા નથી કે ક્યાંય જવું પણ નથી. વાત સાચી છે, વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, પરંતુ જ્યારે બાળકોના સંસ્કાર ટૂંકા પડે છે ત્યારે વૃદ્ધાશ્રમની શરૂઆત કરવી પડે છે. અને સારું છે વૃદ્ધાશ્રમ છે, જો ન હોત તો આ વડીલો ઘરે હેરાન થઈ જવાના હતા. એટલે જો કોઈ એવું કહેતું હોય કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ, તો બધા માટે કહી દઉં કે ભવિષ્યમાં તૈયારી રાખજો મિત્રો, હજી તો ઘણા બધા વૃદ્ધાશ્રમની જરૂરિયાત પડશે. આ લોકોના બાળકોમાં આટલા સંસ્કાર હતા તો પણ એને વૃદ્ધાશ્રમમાં આવવું પડે છે, તો અત્યારના બાળકોના સંસ્કાર કેવા છે એ મારે સમાજને કહેવાની જરૂર નથી. આગળ જતાં ઘણા બધા વૃદ્ધાશ્રમની જરૂર પડવાની જ છે. આવો એક સદવિચાર મને બીજો પણ આવ્યો કે અનાથ દીકરીઓ માટે અનાથાશ્રમની પણ હું શરૂઆત કરું. એટલા માટે વૃદ્ધાશ્રમની ઉપરના ભાગમાં 6 રૂમનું બાંધકામ કરી અને અનાથાશ્રમની શરૂઆત હું કરવાનો છું 1 કે 2 મહિનાની અંદર. એ વિચાર પાછળનો હેતુ ફક્ત એટલો જ છે કે નીચે જે મા બાપ રહે છે એની પાસે દીકરા દીકરીઓનો પ્રેમ નથી, ઉપર જે દીકરીઓ રહેવા માટે આવશે એની પાસે મા બાપનો પ્રેમ નથી. તો આ બંને એકબીજાને પ્રેમ આપશે. અહીંયા મા બાપ જે રહે છે એ પોતાના સંસ્કાર દીકરીઓને આપશે, તો એ દીકરીઓ આવનારા સમયમાં એના સાસુ સસરાને વૃદ્ધાશ્રમમાં છોડવા માટે નહીં જાય. આવા સદવિચારથી હું અનાથાશ્રમની શરૂઆત કરવા જઈ રહ્યો છું.